પેન્ટો હારી વાલીને હેડવા મળે. અરે વ્યવહારનો પાઠ નહીં, આ તો તહેવારનો પાઠ છે. આ વ્યવહારનો પાઠ નહીં. આ ધણીએ દાનપુણ કરવા માટે મકર રાશિમાં સૂર્ય પ્રવેશ કરે છે અને મહા મહિનો છે, પવિત્ર મહિનો છે, અને એવા મહિનાની આ ધણીએ દાનપુણ કરવા સારું પાઠ રચ્યો છે. વ્યવહાર જ કરવાનું હોત ને, હા, તો બીજી વ્યવસ્થા ગોઠવો, ચોલ્લો લખો જ ના કે ભાઈ ચોલ્લો લખો બધાનો નહીં. એક યજ્ઞ, એક ભંડારો, અને બધા પાઠ મેં બેહીને કહો કે એને ગાય છે ને અને પરમાત્મા અમે ભજન કર્યું હોય અને હૃદયથી બેઠા હોય ને એને ગાયનો ગોવાર આલજો એવું બોલો ને. શું હેરી હેરી કર, નાશ 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 હેરી 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 હેરી. તારા પેન્ટ ને તારી હાડીની જરૂર નહીં, એને જેની જરૂર છે એની પ્રાર્થના કરતો જાને. આવ્યો છું તું કહેતો જા કંઈક પરમાત્માને. એ નહીં, એમનું જે થવું એ થાય. આપણે હેડો ભોગવવું પડશે. પાટલું ખાઈ જો નાહી જશો તો ગેસ થયું ને એસિડિટી થઈ, ઉલટી થઈ ને હજુ બીજું બધું થશે. શાંતિ રાખ. નહીં કેવું, મારે નહીં કેવું જોઈએ. મને મન દુઃખ છે. હું તમારી બધાની જોડે બાપુ માફી માંગુ છું આ બાબતોની, પણ શું કરું? આપણે જોઈન લઈને જઈએ તે જોઈન વાળાને તો ઉલ્લર કરવાનું હોય છે, આપણે ચોરી વાળાને તો જઈને ઉલ્લર કરવાનું હોય છે. હા, તો 200-300 માણસ જોઈને આપણે શું કરવા લઈ જઈએ? લક્ઝરીનું ભાડું ને વાજો ને બાજો બધું શું કરવા લઈ જઈએ? એવું એકલો જઈને પૈણીને આવે ના ચાલે. ખાલી લઈને આવવાનું તો પેલે ને કોઈ કઈ ઉલ્લર નહીં કરવાનું. પણ એ જોઈનના મોડવે વરરાજાની આજુબાજુ 50 જણા બાપુ જેવા સારા માણસો, અમારા જેવા આવો પરિવાર બેઠો હોય ને એનો મોડવો દીપી એટલે તમને જોઈન માં લઈ જાય છે. પેલો પૈન તો હતા એકલો બગાવ ખાય, બધા ચોઈ ગયા અમને આડા પડ્યા. એ તો કેતા બે વહી 2 જણા એટલે આ તને ઉલ્લર કરવા નહીં લાયા, મોડવે બેહવા લાયા. અહીં બેસીને આ મૂળ માથા ખોટું લાગ્યું હોય તો માફ કરજો. પણ પાઠ કહેવાનો મારો મતલબ પાઠ વ્યવહારનો પાઠ નહીં. હું તો ના કહું છું એક કોઈ પણ બાપુ તો હોય, પ્રતાપસિંહ ને તો, શિવમભાઈ ને તો, કોઈ પણ ને તો પાઠ હોય એને એક 10 રૂપિયાનો વ્યવહાર ના કરશો ને વાપરવા દો ને. કરી લે કઈ છતાં હાથે તે તાર સાથે તમે એને આલીને દેવું શું કરવા ચોટાડો છો?